शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण ओ स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुसूदना कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदना कृष्णा मधुरापुरी कृष्णा मधुरापुरी कृष्णा मधुसूदना कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतं कृष्णा सुस्वागतं कृष्णा सुस्वागतं कृष्णा मुखारविन्दे विनिवेशयन्तं वक्रस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीव हे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति केतु कामा किल गोपकन्या मुरारिपादा पितचेतवृत्ते दत्यादिकं मो यवशादमोच गोविन्द दामोदर माधवेति गृहे दामोदर माधवेति सुखावसाने त्विदमेव सारं सुखावसाने त्विदमेव ज्ञेयं देहावसाने त्विदमेव चाप्यम् गोविन्द दामोदर माधवेति जीवहे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा
वरगोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जीव हे पिपस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति जीव हे रसगने मधुरं प्रियं त्वां सत्यं हितं त्वां परमं विदाम आवर्ण्ययेथा मधुराक्षराणि गोविंद दामोदर माधवेति त्वामेव याचे मम देहि जीव हे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे मेरे भाई बहन, जो हम मंत्र का गान कर रहे हैं, आ संत कली संतरण उपनिषद नो महामंत्र છે. જે હરે રામ હરે કૃષ્ણ નો મહામંત્ર નો આપણે અત્યારે જે જાપ કરી રહ્યા છીએ એ કલી સંતરણ ઉપનિષદ નો મહામંત્ર છે. એટલે આ મંત્રનું પ્રાથમિક મંગલાચરણમાં સંકીર્તન કરવા માટેનું પણ કારણ છે. દરેક કારણનું પણ કારણ હોય છે. તો આ કલી સંતરણ ઉપનિષદનો જે મહામંત્ર છે એનું કારણ તમારી પાસે ને મારી પાસે જપાવવા માટેનું કારણ એ જ છે કે મેરે ભાઈ બહેન, કલી સંતરણ ઉપનિષદની અંદર આપણા ભારત વર્ષના ઋષિ મુનિઓએ બતાવ્યું કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર સદગુરુ હોવા જરૂરી છે. જો ગુરુ ન હોય, સદગુરુની કંઠી ધારણ ન કરી હોય, હીરા, માણેક, સોનું, ચાંદી, ઘણી બધી કંઠીઓ પહેરતા હોય, પણ જેના ગળાની અંદર સદગુરુના વરદ હસ્તની, સદગુરુના આશીર્વાદની જો કંઠી ન હોય તો એ માણસ હિન્દુમાં સૌથી મોટામાં મોટી ગાળ કઈ છે ખબર છે? સૌથી મોટામાં મોટી ગાળ છે નગુરો હોવો.
હા, એટલે જે માણસ નગુરો હોય, ગુરુ પાસેથી કોઈથી મંત્ર દીક્ષા ન લીધી હોય, મેરે ભાઈ બહેન, ગુરુ ઘણા બધા થઈ શકે. પહેલે દિવસે કહું છું, ગુરુ છે ઘણા બધા થઈ શકે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુઓ કર્યા હતા, પણ સદગુરુ તો જિંદગીમાં એક ને એક જ થાય. ગૌર સે સુનના મેરે ભાઈ બહેન, શું કામ? ગુરુ ઘણા બધા થઈ શકે, સદગુરુ તો એક ને એક. એનું સામાન્ય ફોર એક્ઝામ્પલ તમને આપું તો એમાં કોઈ કન્યા કુંવારી હોય તો એને ઘણા બધા મૂર્તિયા બતાવવામાં આવે. મા બાપ બતાવે કે ભાઈ તારે આને આરે ફિક્સ બેસે એમ છે, તારે આની સાથે બરાબર મેળ જામે એમ છે. દીકરી કુંવારી હોય ત્યારે એને ઘણા બધા મૂર્તિયા બતાવવામાં આવે, પણ જ્યારે એના સેથીમાં સિંદૂર પુરાઈ જાય, કોઈના નામની ચૂંદડી ઓઢી લે, પછી મેરે ભાઈ બહેન એ તો એકની જ હોઈ શકે. પછી બીજું કરે એ તો ઘર ઘરનું કહેવાય, પરણેતર નો કહેવાય. એમ જિંદગીની અંદર સદગુરુ એક હોય, ગુરુ ઘણા બધા હોઈ શકે. તો અહીંયા બતાવ્યું છે કલી સંતરણ ઉપનિષદની સાથે આપણે કથાનો શુભારંભ કરીએ છીએ. મેરે ભાઈ બહેન, અહીંથી જે બોલાવશે મારો હનુમાનજી મહારાજ એ શાસ્ત્રાત્મક હશે, સિદ્ધાંતાત્મક હશે અને સૂત્રાત્મક હશે. મને એટલો ભરોસો છે. એ જે બોલાવે છે એ હું બોલું છું. મારી આમાં કઈ વાત નથી, મારા ગજવાની કોઈ વાત નથી, મારા ઘરની કોઈ વાત નથી, મારા ખિસ્સાની કોઈ વાત નથી, પણ મારો હનુમાન જે બોલાવશે એવું હું બોલીશ. તો કહેવાનું તાત્પર્ય મેરે ભાઈ બહેન, કથાના શુભારંભ તરફ આપણે બધા જઈ રહ્યા છે. તો કલી સંતરણ ઉપનિષદના મહામંત્રની સાથે આપણે કથાનો શુભારંભ કરવાનો છે. આ જે મંત્ર છે ઘણા લોકો માનતા હોય કે આ સામાન્ય મહામંત્ર છે. નહીં મેરે ભાઈ બહેન, સામાન્ય મહામંત્ર નથી. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ થયા અને આ કલી સંતરણ ઉપનિષદનો એ મંત્ર જાપ જપતા વિદેશી લોકોએ આપણા હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આ ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ ભક્ત જગન્નાથપુરીની અંદર જેવો દ્વારકાના દરિયે બિરાજે છે ને, એવો જગન્નાથ દ્વારકાનું જ એક સ્વરૂપ છે. હા, દ્વારકા વાળો દ્વારકામાં કોણ છે તો રાજા રણછોડ છે, પણ જગન્નાથપુરી તો જગન્નાથપુરી છે મેરે ભાઈ. બીજું સ્વરૂપ છે દ્વારકાનાથનું. એક શા માટે બીજું સ્વરૂપ છે એ હું તમને જણાવીશ, પણ જે દ્વારકાનાથનું બીજું સ્વરૂપ જગન્નાથપુરીની અંદર સમુદ્રમાં સ્નાન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ જય જગન્નાથ કરી અને જળની અંદર સ્નાન કરતા ને તો બેહોશ થઈ જતા. એ કયા મંત્રનો પ્રભાવ હતો? આ હરે રામ હરે કૃષ્ણ. અને મેરે ભાઈ બહેન, આપણા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા માટે આ ચૈતન્ય મહાપ્રભુ નીકળ્યા ને, તો એના ભક્તિ કોઈ સસ્તો મોલ નથી. હા, ઘણા કહે છે ભક્તિ બહુ સસ્તી. સોનું તમે ખરીદવા જાવ તો 20-22 હજારનું તોલું થાય. સોનું કિંમતી છે એટલે એની કિંમત વધારે છે મેરે ભાઈ બહેન. એમ દ્વારકા વાળો આ જગતની અંદર સૌથી કિંમત અને મૂલ્યવાન હોય ને તો દ્વારકા વાળો છે, તો એનું મૂલ્ય પણ ઊંચું હોઈ શકે. જો આ જિંદગીમાં તમને ને મને મેરે ભાઈ બહેન, આ જ જિંદગીમાં આ જ અવસરે આ જ શ્વાસ ચાલતા હોય અને ત્યાં સુધીમાં જો દ્વારકા વાળો નથી જોતો આપણે, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંત. દ્વારકા વાળો નહીં, પણ દ્વારકા વાળાનું નામ જો કળિયુગની અંદર મળી જાય તો મેરે ભાઈ બહેન, હું તો કહું કે આ જગતની અંદર સૌથી મૂલ્યવાન હોય તો દ્વારકા વાળાનું નામ છે. અને એ દ્વારકા વાળાનું નામ જપતા ચૈતન્ય મહાપ્રભુજીને એ વિદેશી લોકો વાસામાં સોળ મારતા, એટલા ચાપકા મારતા, લોહીના ટસ્યાઓ આવી જતા. પણ છતાંય હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. આ માણસની અંદર વાસામાં કોઈ મલ્લમ પટ્ટી ન કરી, કોઈ દવા ન કરી, પણ મેરે ભાઈ બહેન હરે રામ હરે કૃષ્ણના મંત્રમાં એટલી તાકાત એ માણસની અંદર, સહન કરવાની શક્તિ એટલી આવી ગઈ કે માણસ 16 સહન કરતો રહ્યો, ચાબખા વિદેશી લોકોના સહન કરતો રહ્યો. છતાંય મેરે ભાઈ બહેન સાંજ પડે ને તે દ્વારકા વાળો આવીને એના વાસાની અંદર મલમ પટ્ટી કરી જાતો. એ કયો નામનો પ્રતાપ! આ કલી સંતરણ ઉપનિષદના મહામંત્રનો જે અત્યારે આપણે જાપ જપી રહ્યા છે, એ મંત્રનો જાપ કર્યો તો ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી વાળા એ દ્વારકાનાથને પામી ગયો. મેરે હરે રામ बोले बाल कृष्ण लाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, व्रज
ब्रज विहारी लाल की जय द्वारिकाधीश की जय રામ કહ્યું પ્રથમ સૂત્ર કયું માતૃદેવો ભવ, બીજું સૂત્ર કયું પિતૃદેવો ભવ એટલે પિતા એ ભગવાન છે, ત્રીજું સૂત્ર કયું આચાર્ય દેવો ભવ, આ જગતના જે આચાર્ય છે એ આપણા ભગવાન છે, ચોથું સૂત્ર કયું અતિથિ દેવો ભવ। તો મેરે ભાઈ બહેન હનુમાનજી મહારાજ એ તો અતિથિ છે, એને કોઈ નિમંત્રણ આપે ન આપે પણ એ કોઈ ને કોઈ સ્વરૂપમાં આવીને બિરાજિત જાય છે। તો આઈએ આપણે હનુમાનજી મહારાજને યાદ કરી હનુમાનજી મહારાજની એક ચાલીસા બોલી અને પછી આપણે કથાની અંદર મંગલાચરણમાં પ્રવેશ કરીએ। ચાલીસાનો અર્થ શું થાય? હનુમાન ચાલીસા કેટલાને આવડે છે? જેને આવડતી હોય એને બધાને મારા ધન્યવાદ છે, ખૂબ ખૂબ અભિનંદન છે, પણ જેને ન આવડતી હોય તો આપણે 7 દિવસની કથા દરમિયાન મારી દક્ષિણા એ છે, પહેલે દિવસે બ્રાહ્મણની જાત રહે ને એટલે માગ્યા વગરના ન રહે, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મારી દક્ષિણા તમારે જો મને આપવી જ હોય તો એ આપજો, કે આજે પહેલો દિવસ છે, પહેલે દિવસે હું તમારી પાસે દક્ષિણાની ચોખવટ કરું છું। કઈ દક્ષિણા? કે પહેલે દિવસે હું હનુમાન ચાલીસા તમારી પાસે ગાઉં છું, એ હનુમાન ચાલીસા છેલ્લે દાડે તમને બધાને આવડી જાય એ મારી દક્ષિણા છે, બરાબર ને? કથા સાંભળો તો દક્ષિણા આપવી જ પડે, ફરજિયાત છે, નિયમ છે, આપણો ભાગવતીય પરંપરાનો પુરાણિક પરંપરાનો નિયમ છે કે કથા સાંભળો એટલે દક્ષિણા આપવી પડે। તો મારે મેરે ભાઈ બહેન દક્ષિણામાં ધન દોલત રૂપિયા નહીં, મારે દક્ષિણામાં એટલું જોઈએ કે મારી બહેન બેટીઓ મારા ભાઈઓ બધાને હનુમાન ચાલીસા 7 દિવસની અંદર કંઠસ્થ થઈ જવી જોઈએ। તો આઈએ ભાવ और श्रद्धा के साथ ચાલીસાનો અર્થ શું થાય? ચાલીસાનો અર્થ એક થાય કે ચાલીસા એટલે 40 લીટી, અને બીજો ચાલીસાનો અર્થ શું થાય તો કે હનુમાનજીની ચાલે ચાલુ એનું નામ છે ચાલીસા। ગાયત્રી ચાલીસા એટલે કે ગાયત્રીની ચાલે ચાલુ એનું નામ છે ચાલીસા। તો મેરે ભાઈ બહેન આપ બધા વિચાર કરશો કે હનુમાનની ચાલે કોણ ચાલી શકે? એ તો કોઈનો માયનો લાલ હોય એ જ ચાલી શકે। હનુમાન તો ક્યારેક આકાશમાં ઉડે, ક્યારેક ઝાડવા ઉપર ચડે, ક્યારેક અદ્રશ્ય થઈ જાય, એની ચાલે કોણ ચાલી શકે? એ ચાલે નથી ચાલવાનું। હનુમાનજી મહારાજ આખી જિંદગી ચાલ્યા તો કોની ચાલે ચાલ્યા? રામ લક્ષ્મણ અને જાનકીજી। તો રામ લક્ષ્મણ ને જાનકીજી કોણ છે? રામ છે એ જ્ઞાન છે, લક્ષ્મણજી છે એ વૈરાગ્ય છે, અને જગત જનની જાનકીજી છે એનો અર્થ વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય મહારાજે આપ્યો, સીતા શાંતિ સમાનિતા, સાક્ષાત જગદંબા એ ભક્તિનું સ્વરૂપ છે। એટલે તમારે ને મારે સૌ કોઈએ ભેગા થઈ અને મેરે ભાઈ બહેન હનુમાનની ચાલે તો ચાલવાનું, પણ સાથોસાથ ભક્તિના માર્ગે ચાલવાનું, એનું નામ છે હનુમાન ચાલીસા। તો ભાવ और श्रद्धा के साथ हम जय माता जी, भाव और श्रद्धा के साथ हम હનુમાન ચાલીસાનો પાઠ કરી અને પછી ભાગવતજીના મંગલાચરણમાં આપણે પ્રવેશ કરીશું। જય સિયા રામ, જય જય સિયા રામ, 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 સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ, જય 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 જય સિયા રામ, જય હનુમાન, જય જય હનુમાન, 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 શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, વરનો રઘુબર વિમલ જસ જો દાયક ફલચાર, બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોहि हरहु कलेश विकार, जय हनुमान ज्ञान गुण सागर, जय कपी
पूजित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुदेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसी सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुबीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुमरो यश गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिखपाल चाहते कभी कोविद कहीं सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र जो जन पर भानो निर्योदाई मधुर फल जानो प्रभु मुद्रिका मेलि मुख माई जल दिलादि गई अचरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी चरना तुम रक्षक काहू को डरन आपन तेज समारो याते तीनों लोक हाकते गाते भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा हे पर सीत जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जा जन्म हरि भक्त काई और देवता चिंतन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव पिनाई जो शत बार पाठ कर कोई छूटई बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा तुलसीदास सदाई चेरा कीजे ना कर गए महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय जय सिया राम जय जय सिया राम 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 जय हनुमान जय जय हनुमान 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 जय हनुमान जय
बोले हनुमान जी महाराज आज की की जय। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। हरि कथा के रसिक तुम सुनहु वीर हनुमान आय सुआसन कीजिए तेज पूंज महाराज आय सुआसन कीजिए तेज पूंज महाराज आय सुआसन कीजिए तेज पूंज महाराज। बोले श्री हनुमान जी महाराज की जय। द्वारिकाधीश की जय। तो मेरे भाई बहन कणजारिया परिवार द्वारा જે ભાગવત કથાનો શુભારંભ થયો અને મેરે ભાઈ બહેન આ જગતની અંદર બે યાત્રા મોટી છે, એક પોથી યાત્રા અને બીજી અંતિમ યાત્રા. કોઈ માણસ કેવું જીવ્યો છે ને એનો નજર અંદાજો ક્યાંથી આવે ખબર છે? માણસની જ્યારે સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે એમાં કેટલા માણસો છે ને એના દ્વારા નજર અંદાજ નીકળે કે આ માણસ કેટલું સુગંધિત જીવન જીવ્યો છે, કેટલું સુંદર જીવન જીવ્યો છે. એ જ રીતના મેરે ભાઈ બહેન બીજી યાત્રા થાય તો અભિનંદનને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો, પણ બીજી યાત્રા થાય ન થાય પણ આ જગતની અંદર સૌથી મોટી બે યાત્રા છે, એક પોથી યાત્રા અને બીજી અંતિમ યાત્રા. તો મેરે ભાઈ બહેન કણજારિયા પરિવાર દ્વારા અને નાની ઉંમરમાં ભાઈ શ્રી પરબતભાઈ એમના ભાઈ અને સમસ્ત પરિવાર કણજારિયા પરિવાર એમણે શ્રીમદ ભાગવત કથાનો ઈચ્છા કરી. મેરે ભાઈ બહેન આપણે સંકલ્પ કરીએ પણ એ સંકલ્પ ઈચ્છા પૂરી થવી ન થવી એ ભગવાનના હાથની વાત છે. દ્વારિકા વાળાની માણસ એક ઈચ્છા કરે કે મારે ભાગવત કથા કરવી છે, બરાબર છે, પણ સાથોસાથ એમાં ભગવાનની અનુકંપા અને અનુગ્રહ ભળે તો જ આ ત્રિવેણી સુંદર મજાનો સંગમ સમન્વય થાય. દેખ્યો મેરે ભાઈ બહેન, માણસ ઈચ્છા કરી શકે કે મારે આ સંકલ્પ કરવું છે, ચલો કે હું સંકલ્પ કરું કે મારે ભાગવત કથા કરવી છે. સંકલ્પ ઈચ્છા માણસ કરી શકે પણ મેરે ભાઈ બહેન માણસ 5 ડગલા ચાલે તો દ્વારિકા વાળાએ શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે કે હું 95 ડગલા ચાલવા માટે તૈયાર છું, મારો ભક્ત જો મારું કામ કરે તો. છેલ્લે દિવસે આવશે સુદામદેવ જ્યારે પોરબંદર થી મળવા માટે ભગવાનને મળવા માટે જાય ને તો સુદામદેવ પોરબંદર થી નીકળ્યા અને 5 ડગલા ચાલ્યા પણ દ્વારિકા વાળો એના માટે 95 ડગલા ચાલ્યો છે. કઈ રીતના ચાલ્યો છે સુદામદેવ ચરિત્રમાં બતાવીશ, આજે નહીં કહું, પણ કહેવાનું તાત્પર્ય કે માણસ છે ને એ 5 ડગલા ચાલે તો મેરે ભાઈ બહેન ધર્મનું કામ છે એમાં કોઈ દિવસ ભગવાનની અનુકંપા હોય અને એક અનુગ્રહ હોય. હું શબ્દ નથી વાપરતી, કૃપા કે કરુણા શબ્દ નથી વાપરતી હો મેરે ભાઈ બહેન, શબ્દની મારામારી છે. જે લોકો સમજી શકશે બરાબર એને બરાબર ખ્યાલ છે. મારા પાસે મારા મોઢેથી જે હનુમાનજી મહારાજ આ શબ્દો અત્યાર સુધીની કથામાં મેં ક્યાંય વાપર્યા નથી. 125 શબ્દ 125 કથાઓ વાંચી, એ 125 કથાની અંદર આ પ્રથમ દિવસે આ 2 શબ્દનો પ્રયોગ મારા હનુમાનજી મહારાજે મને કરાવ્યો છે, અનુકંપા અને અનુગ્રહ. ने मेरे भाई बहन गौर से सुन लेना કે અહીંયાથી જે બોલીશ ને એ મારો હનુમાન જે બોલાવશે એ જ બોલીશ, બાકી હું કઈ પાકું કરીને નથી આવતી.
જે હનુમાનજી મહારાજ બોલાવશે એ બોલીશ, પણ કહેવાનું પહેલે જ દિવસે કે અનુકંપા અને અનુગ્રહ એ કૃપા અને કરુણા કરતા પણ ઊંચાઈ પહોંચેલું શબ્દ છે મેરે ભાઈ. અનુકંપા અને અનુગ્રહ. તો જ્યાં શ્રીજી બાબાએ અનુગ્રહ કર્યો હોય અને અનુકંપા કરી હોય ને મેરે ભાઈ બહેન, તો જ આ કણઝારિયા પરિવારની ભાગવત કથા બસ હવે માનો સંપન્ન થઈ ગઈ. કારણ કે કથાનો પ્રારંભ કરવો ને એ મોટી વાત છે. બાકી એક વખત જ્યારે પોથીજી કથા પંડાલની અંદર આવી જાય ને મેરે ભાઈ બહેન, પછી તમે જોજો, હજી તો આજનો દિવસ માંડીને 7 દિવસ જોજો, પોથીજી જ્યારે કથા મંડપની અંદર આવી જાય ને, અત્યાર સુધી આપણે એમ કહેતા હોઈએ કે કણઝારિયા પરિવાર દ્વારા આયોજન છે, પણ અત્યાર સુધી કણઝારિયા પરિવાર હતો, પણ પોથીજી મંડપની અંદર આવી ગઈ એટલે હવે તો પોથીનું કામ પોથી કરશે. ભાગવત એ સ્વયં ભગવાન દ્વારિકાનાથનું વાંગમય સ્વરૂપ છે. શું કામ? કે જ્યારે ભગવાન દ્વારિકાનાથ સ્વધામ ગમન કર્યું ને મેરે ભાઈ બહેન, ત્યારે એ તમારું દ્વારિકા છોડીને મારો વેરાવળ સોમનાથની અંદર પ્રભાસના પીપળે પ્રભુ પધાર્યા. તો ત્યારે ઉદ્ધવજીને કહેતા ગયા કે સુન ઉદ્ધવજી કહેવા લાગ્યા કે પ્રભુ, હું તમારા વગર નહીં રહી શકું. તમે મારા સખા છો, તમે મારા સ્વામી છો, તમે મારા સદગુરુ છો, સર્વસ્વ તમે જ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે મારું સર્વસ્વ છો, હું તમારા વગર નહીં રહી શકું. એ વખતે ભગવાન દ્વારિકાનાથ બોલ્યા કે ઉદ્ધવ, આ જગતની અંદર કોઈ સાથે આવ્યું નથી, કોઈ સાથે જવાનું નથી, પણ છતાંય હું તને એક ટેકો આપું છું. કયો ટેકો? એ તારો ટેકો નહીં, સમગ્ર વિશ્વનો ટેકો બનશે એવો ટેકો આપું છું. બોલે કયો ટેકો? ત્યારે ભગવાન દ્વારિકાનાથની સામે ઉદ્ધવલાલજી રડવા માંડ્યા ને, ત્યારે ભગવાન દ્વારિકાનાથે કહ્યું કે હું તો જાઉં છું, માત્ર મારું ખોળિયું જાય છે, પણ મારું સમગ્ર તેજ છે ને એ કલિકાળની અંદર હું જાઉં છું. કૃષ્ણ ગયા અને ત્યારથી કળિયુગનો પ્રારંભ થયો. યાદ રાખના મેરે ભાઈ બહેન, કળિયુગ હજી બહુ નાનો છે હો, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કળિયુગ હજી બહુ નાનો છે, એના લક્ષણો બરાબર આવ્યા નથી. જુઓ તો ખરા કેટલું ભાગવત કથાની અંદર, નહીતર અત્યારે કોઈને સમય જ નથી. પહેલી વાત તો એ છે. છતાં પણ આટલા ભાવિક ભક્તો, આટલા પરિવારજનો કથાની અંદર, અને કેટલા કોઈને નથી ઉનાળો નડ્યો, નથી કોઈને તરસ લાગતી કે નથી કઈ થાક લાગ્યો. એક જ ધારા હું જોતી આવતી હતી, દર્શન કરતી આવતી હતી, ઝાંખી કરતી આવતી હતી કે એક જ ધારા તમે બધા ભક્તજનો કેટલા બધા સરસ મજાના આમ ઠાકોરજીના નામે આમ તરબતર થઈ ગયા હતા, કઈ ખબર ન પડી. કહેવાનું તાત્પર્ય, હજી કળિયુગ નથી આવ્યો. સાવધાન મેરે ભાઈ, કળિયુગ નાનો છે એટલે એના લક્ષણો હજી વર્તાયા નથી. કારણ કે કળિયુગની ઉંમર ભાગવતજીની અંદર બતાવી છે 4,32,000 વર્ષની ઉંમર છે. અને હજી કળિયુગ કેવડો થયો છે ખબર છે? હજી હુલુલુલુ હા કરે છે, પલનામ પોઢ્યો છે, અને માત્ર 5,000 વર્ષ અને ઉપરના 100 લટકાના 100. એટલે આપણે તો એમ જ ગણવાનું 5,000 વર્ષનો થયો. 100 વર્ષ યાદ નહીં રાખો તો ચાલશે. 4,32,000 માં તો આ 100 વર્ષ બહુ નાના કહેવાય. એટલે કળિયુગ બહુ નાનો છે, ઉલ્લુલ્લુ હા કરે છે, પલ્લામાં પોઢ્યો છે. એટલે મેરે ભાઈ બહેન, જ્યાં જ્યાં ભાગવતજીની અંદર બતાવ્યું છે કે જ્યાં જ્યાં ભગવાનનું નામ ગવાતું હશે અને ભગવતીનું નામ ગવાતું હશે, ત્યાં કળિયુગ નહીં આવી શકે. આ મંડપમાં કળિયુગ નથી. કળિયુગનો યુગ ભલે રહ્યો, પણ મંડપની અંદર કળિયુગ નથી. કારણ કે કળિયુગ બહાર ઊભો રહી ગયો છે. તો મેરે ભાઈ બહેન, આ કથાનું આયોજન હવે સંપન્ન થઈ જ ગયું. હવે તો આપણે દ્વારિકા વાળા પાસેથી પ્રપન્નતાના આશીર્વાદ મેળવવાના છે કે હે પ્રભુ, અમારું ભગવત ભાગીરથ રૂપી કાર્ય તમે આવ્યા, તમે બિરાજ્યા આસન ઉપર, અમારું કામ સંપન્ન થયું. પણ હવે અમારી આ જિંદગીની અંદર, આ જોડીની અંદર, જિંદગી રૂપી જોડીની અંદર તમે પ્રપન્નતાના, ભક્તિના પ્રપન્નતાના આશીર્વાદ બળી દો. એ જ અમારી દ્વારિકાનાથ પાસે અનુકંપા છે, એ જ માગણી છે મેરે ભાઈ. સૌ કોઈ સાથે મળી, કણઝારિયા પરિવાર સાથે મળીને એવી પ્રાર્થના કરવાની છે કે 7 દિવસનું આ ભગીરથ કાર્ય મેરે ભાઈ બહેન, પોતાનો છોરો છોરી પરણાવશો ને તો એમાં આનંદ નહીં આવે. એટલે એ તો એક દિવસનું હોય. છોરો છોરી પરણાવશો ને પછી માણસ વાપરવા ટાણે રૂપિયા તો બહુ વાપરી નાખે, ઢોલી ઉપર રૂપિયા બહુ વાપરી નાખે, લાખો રૂપિયાના ધુવાડા કરી નાખે, ફટાકડા એટલા ફોડી નાખે. પણ પછી જ્યારે સરવૈયું આવે ને બધું,
કોકના વ્યાજના લીધા હોય ને કોકના ઉછીના લીધા હોય ને કોઈકનું કંઈક કર્યું હોય ને કોકના દેવા કર્યા હોય વળી દેવાવાળા પછી ફોન કરે ત્યારે મોબાઈલના નંબર બદલી નાખે, ફોન સ્વિચ ઓફ કરી નાખે. આ બધું કરવું પડે ત્યારે એમ થાય કે લગ્નમાં આટલા રૂપિયા નો વાપર્યા હોત તો. આ જગતની અંદર દેવાદાર જેવો કોઈ માણસ દુખી નથી મેરે ભાઈ બહેન. શાસ્ત્રકારે બતાવ્યું છે, નીતિકારોએ બતાવ્યું કે આ જગતની અંદર રોગી કરતા પણ વધારે જો દુખી હોય ને તો દેવાદાર માણસ છે. તો કહેવાનું તાત્પર્ય કે માણસને અફસોસ થાય કે આટલા બધા રૂપિયા ન વાપર્યા હોત તો. પણ મેરે ભાઈ બહેન, એક વખત જેને ભગવત કામની અંદર સત્કાર્યમાં જેને પોતાની સંપત્તિ વાપરીને, એ સંપત્તિ નથી, ભગવાનના આશીર્વાદ વરસી જાય છે ને આશીર્વાદ વરસી ગયા પછી એ સંપત્તિ મટી જાય છે, મહાલક્ષ્મી બની જાય છે. નિમિર ભાઈ બહેન, સંપત્તિ છે ને એ 64 અનર્થો લઈને આવે છે. શ્રીમદ ભાગવતજીની અંદર બતાવ્યું છે રૂપિયો છે ને એ 64 પ્રકારના અનર્થો લઈને આવે છે અને 16 પ્રકારના લાભ લઈને આવે છે. તો મેરે ભાઈ બહેન, કણજારા પરિવારના એ વડવાઓના કોઈ પુણ્ય હશે કે જેને ત્યાં જેમના પરિવાર દ્વારા આ શ્રીમદ ભાગવતજી કે સ્વયં જે ભગવાન દ્વારિકાનાથનું વાંગમય સ્વરૂપ છે એ એમને આંગણ પધારે, એ તો શ્રીજી બાબાની કૃપા હોય તો જ આ થઈ શકે. તો મેરે ભાઈ બહેન, વૈષ્ણવ પદની અંદર સુંદર મજાનું એક પદ ગવાયું છે. આપણે પણ શ્રીજી બાબાને લાડ લડાવીએ થોડી વાર કે એને આપણા ઉપર અનુગ્રહ કર્યો, અનુકંપા કરી, ત્યારે તમારે આંગણે સુંદર મજાનો અવસર આવ્યો. થોડું હાર્મોનિયમનું વોલ્યુમ વધારો. શ્રીજી બાવાએ કૃપા કરી આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો છે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો છે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો છે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા, આંગણ અવસર આવ્યો રે. કોણ કોણ આવ્યા છે? એકલા શ્રીજી બાબા નથી પધાર્યા. કોણ કોણ પધાર્યા? શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીનાથજી ગાઈએ, ભાવથી ગાઈએ. પધાર્યા, પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીનાથજી પધાર્યા, શ્રી યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. શ્રીનાથજી પધાર્યા, યમુનાજી પધાર્યા, મહાપ્રભુજી પધાર્યા રે. મહાપ્રભુજી પધાર્યા મારા વાલા, મહાપ્રભુજી પધાર્યા છે. મહાપ્રભુજી પધાર્યા મારા વાલા. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિતદોદયતે વિવેક. ભાગવતજીનો શ્લોક છે હો. અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય ને, સુનો સનકાદિક ઋષિઓ ત્યારે
સત્સંગ સાંભળવા મળે છે. ભાગ્ય વગર ભગવાન નથી મળતા મેરે ભાઈ બહેન. સામે આવ્યા હોય ને તો એના દર્શન નથી કરી શકાતા. નામદેવજી ભક્ત થઈ ગયા. આપે બધાએ નામ સાંભળ્યું હશે. નામદેવજી દરજીના દીકરા હતા. નામદેવ દરજી કેરા બાળ એને વશ કર્યા ભગવાન. તો નામદેવજી નાના હતા અને ત્યારથી ભગવાનની ભક્તિ કરતા હતા. પણ એનો ભક્તિનો સમય એવો આવ્યો કે ભક્તિ કરતા કરતા ભગવાન એની હારે વાતું કરવા માંડ્યા. તમને બધાને કદાચ તમે બધા ભોળા છો એટલે માની જાઓ, પણ મિત્રો ભાઈ બહેન અત્યારે સાયન્સમાં ભણેલા વિમાનમાં ઉડનારા એ લોકોને એમ થાય કે ભગવાન આપણી હારે વાતું કરે. પણ મેરે ભાઈ બહેન જો આપણે ભગવાનની સાથે વાતું કરીએ ને 50 વર્ષ આપણે ભગવાનની સાથે વાતું કરીએ ને તો એ એક દિવસ ચોક્કસ આપણી સાથે વાત કરે. પણ આપણે ભગવાનની હારે વાતું કરતા હોવા જોઈએ. જેમ આપણા ઘરની અંદર નાનું બાળક હોય ને નાના બાળકની સાથે આપણે જેમ વાતો કરીએ એમ ભગવાનની સાથે જો વાતો કરતા કોઈ વ્યક્તિ થઈ જાય ને તો મેરે ભાઈ બહેન એ ભક્તિનું પ્રથમ સોપાન છે. નામદેવજી આ રીતના ભગવાનની સાથે વાતો કરતા એક દિવસ કોઈ જિજ્ઞાસુ ગામનો માણસ આવ્યો અને કહ્યું કે નામદેવજી તમે કહો છો કે ભગવાનની હારે હું વાતું કરું છું, ભગવાન મને રૂબરૂપ દર્શન આપે છે, તો કે તમે મને દર્શન કરાવશો? તો કે હા, આજે તો મારા ઘરેથી ભગવાન જતા રહ્યા પણ કાલે આવજે, કાલે હું તને ભગવાનના દર્શન કરાવીશ, કાલ સવારે આવી જજે હો. તો કે હા ભલે. અને નામદેવજી દરજીનો ધંધો કરતા, સંચો ચલાવવાનું કામ કરતા. સવાર પડ્યું ને પેલો આવ્યો પણ એના ભાગમાં ભગવાનના દર્શન કરવાના નહોતા. નામદેવજીને ત્યાં પહેલાના જમાના હવે બધી સ્લેપો બંધાય છે, બાકી પહેલાના જમાનામાં તો નળિયાનું પેલું હતું. એટલે નળિયા ચાળવા માટે થઈને ભગવાન નામદેવજીના ઘરે 3 દીથી આવતા હતા. એક નળિયા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એ રીતના નળિયા ચાળવાનું કામ નામદેવજીને ત્યાં ભગવાન કરતા હતા. એટલે પછી પેલો આવ્યો 10 વાગે, નામદેવજી સંચો ચલાવતા હતા. ત્યાં આવીને કહ્યું કે તમે કહેતા હતા ને કાલે આવજો ભગવાનના દર્શન કરવા માટે, મારે ભગવાનના દર્શન કરવા છે. એટલે નામદેવજી ગાવા લાગ્યા કે આ તે આ તે અમે તમે હરી ભજીયા એ તે આ તે અમે તમે હરી ભજીએ આ એ પણ ચાલો સવારથી સાંજ સુધી બેઠો કઈ સમજણ જ ના પડી. અને ભગવાનનો આજ નળિયા ચાળવાનો છેલ્લો દિવસ હતો. પછી એનું મજૂરી કામ પૂરું થવાનું હતું ભગવાનનું. ભક્તને ત્યાં મેરે ભાઈ બહેન ભગવાન કામ કરવા આવે ત્યારે ભગવાન એમ કહે કે મારી ભગવત્તા મને મંજૂર છે, હું અર્જુનનો રથ ચલાવું એમાં જ મારું ભગવત તત્વ રહેલું છે, હું હનુમાનજીના બોલ પાડું એમાં જ મારું ભગવત તત્વ સમાયેલું છે. ભગવાન શબરીના એઠા બોર ખાય તો એઠું ખાવ એમાં જ મારું ભગવત તત્વ સમાયેલું છે. ભગવાનનો છેલ્લો દિવસ હતો. નામદેવજીને ત્યાં આજે નળિયા ચાળવાનો પેલો સવારથી સાંજ સુધી બેઠો. પેલા નામદેવજી તે કરતા રહ્યા પણ કાંઈ સમજણ પડી નહીં. સાંજ પડીને પેલો કંટાળ્યો કે નામદેવજી પાગલ થઈ ગયા છે, નામદેવજીનું ઠેકાણે નથી. એટલે ભગત હોય ને ગાંડું થવું જ પડે મેરે ભાઈ બહેન. અને એટલું યાદ રાખજો કે ગાંડા 2 પ્રકારના હોય, એક પરમહંસી ગાંડું અને એક સાંસારિક ગાંડું. ઘણાને સંસારની ઠોકર લાગે ને માણસ ગાંડા થઈ જાય, પણ ઘણાને જન્મની ભગવાનની પ્રીત જેની અંદર જ્યોત જલે અને એ માણસ ગાંડું ભગવાનની પાછળ થાય. પછી ભગવાનની પાછળ જે માણસ ગાંડું થાય એને ભગતને જગતને કોઈ દી મેળ પડે નહીં. એટલે આ માણસ એવું ગામની અંદર કહ્યું કે નામદેવનું ચોકી ગયું છે, કઈ ઠેકાણે જ નથી. આખો દી તે કર્યા જ કરે છે, કઈ ઠેકાણે નથી. પછી 2-4 દિવસ ગયા અને પાછો આવ્યો, કહ્યું કે નામદેવજી તમે તો કાંઈ ભગવાનના દર્શન કરાવ્યા નહીં, ખોટું તમે કહો છો કે ભગવાનના દર્શન તમને કરાવું. નામદેવજી કહે કે હું તો